ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રાંધરી ગામે મજૂરી કામ બાબતે સામસામે મારામારીની ઘટના બની હતી, જેમાં કેટલાક ઇજાગ્રસ્ત થતા ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રામધરી ગામે મજૂરી બાબતને લઈને અગાઉ બોલાચાલી થઈ હોય અને કેસ થયો હોય, જેને લઈને વધુ ઉગ્ર બોલાચાલી થઈ હતી। મનસુખભાઈ ભીખાભાઈ પરમાર અને બલવાનભાઈ રામજીભાઈ પરમાર ઉપર સામા પક્ષ દ્વારા હુમલો કરાયો હતો, જેથી બંને ઇજાગ્રસ્ત તથા ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડાયા હતા। પોલીસ વાળા નથી બીકતો। હા, પોલીસ વાળો તારો ગમે હોય છે। હા, વાંધો નહીં। જો આ મારે પોલીસ વાળા નથી બીકતો। પોલીસ વાળા નથી બીકતો। હા, હવે પછી આ વાડીમાં નહીં હો, પછી તું કેવું એમ માણાને ભૂલો કીધું કે ગાડી એકલા ગાડીના હપ્તા ગાડીની વાત કર। પછી માપ મારે બહુ એટલી વાત મને થાવ સમજી લેજે। માપ મારે એટલી વાત માં સમજી લેજે। હા, પછી કોઈ ધણી નહીં થાય એટલી વાત માં સમજી લેજે। बोला सारे काय ते માધુભાઈ કવાભાઈ ક્યાં રહેવાનું? રામધરી। શું ઘટના ઘટી જાય? હવે મારા છોકરાને મારતો, હું વાડીએથી આવ્યો સાહેબ, તો મને પડી દીધો। કોણ મારતો હતો? હા, ભીખાભાઈ, મનસુખભાઈ ભીખાભાઈ છોકરા, કેટલા જણા હતા એ લોકો? એ 2 જણા હતા। કારણ શું મારવાનું? એ દાઢી હાથે થઈને બોલ્યા સાહેબ, પછી એમાં કેસ લખાવ્યો હતો હાજે, તો ફેર હાજે બપોર 9 વાગે માર્યા। અમે ગામ રામધરીથી આવ્યા છે। મારું નામ રાહુલભાઈ માધુભાઈ નામ છે। અમે મજૂરીએ ગયા હતા, એમાં બલવાનભાઈ રામજીભાઈ આવ્યા, એ કે તારા અહીંયા કામે નહીં આવવાનું કે એમ કરીને મને મારવા આવ્યો। એમાં લોકો પાણા લઈને મારી કે કાયદેસરના વિડીયો છે ને રેકોર્ડિંગ છે, ફોનમાં ગાળી દઈ છે। પછી રાતના બાંધવા આવ્યો, મારી પાઇપ લઈને મારવા આવ્યો। પછી મેં 112માં ફોન કર્યો, ગાડી આવી સાહેબની। પછી એ લોકો વ્યા ગયા। પછી સવારે મને આડા પીડ્યા, સોનગઢ પોલીસે મેં અરજી લખાવી। પછી સવારે હું પાલો લેવા ગયો બકરો સાસો, તો એ લોકો 3 જણા આડા પીડ્યા, જીગરભાઈ રામજીભાઈ ને મનસુખભાઈ ભીખાભાઈ ને બલવાનભાઈ રામજીભાઈ, આટલા જણાએ મને ઘા કર્યા છે।